હલો નમસ્કાર, જય માં ખોડલ. સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર. તો ખેડૂત મિત્રો, આજનો આ વિડીયો જગતના તાતના દીકરાને એટલે કે ખેડૂતના દીકરાને કોઈ દીકરી દેવા સહેમત નથી એની વિશે આપણે મિત્રો વિડીયો બનાવેલો છે. કે આપણે વિડીયો એવા કે પ્રગતિશીલ ખેડૂત એટલે કે કોડીનાર તાલુકાના પ્રગતિશીલ ખેડૂત એવા દિલીપભાઈ થકી આપણે વિડીયોના માધ્યમથી આપણે જાણીશું કે ખેડૂતના દીકરાને કોઈ દીકરી દેવા કેવી રીતે સહેમત નથી અને ખેડૂતના દીકરા અથવા તો કે ખેડૂત આપણે કઈ રીતે ભાંગી રહ્યો છે એટલે કે ખેડૂતના ખેતી કરવા કોઈ સહેમત કેવી રીતે નથી અને સિટી તરફ કઈ રીતે વળી રહ્યા છે એવી પૂરી માહિતી મિત્રો આપણે દિલીપભાઈ થકી આપણે મેળવવાની છે. અને વિડીયોને ખાસ નમ્ર વિનંતી કે અંત સુધી બન્યા રહેજો તો ખાસ તમને વિડીયો જાણવા મળશે અને કોમેન્ટ જરૂરથી કરજો. તો ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઉપર જો તમે નવા હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને મિત્રો વધુમાં વધુ વોટ્સએપ ગ્રુપ અથવા ફેસબુક ગ્રુપમાં શેર જરૂરથી કરજો અને તમારા ખેડૂત મિત્રો અથવા તો દોસ્તાર થકી આ વિડીયોને આગળ પ્રોત્સાહન દેજો કે જેથી કરીને આપણે જે ખેતી આપણી ભાંગી પડી છે કે ખેતી મૂકીને ખેડૂત મિત્રો આપણે સિટી તરફ વળી રહ્યા છે એમાં મિત્રો આપણે તો મિત્રો હવે આપણે વિડીયોને શરૂઆત કરીએ. સમૃદ્ધ છે એનું કારણ તો પેલું એ છે કે પેલા રાજાશાહીમાં ગાયકવાડી સરકાર વખતમાં સૌથી પહેલા શિક્ષણની શરૂઆત કોડીનાર તાલુકામાં પાયો નખાણો થોભો, સુગર ફેક્ટરી, ભભા હાઈસ્કૂલ અને JS પરમાર સ્કૂલ એને કારણે દરેક સમાજ છે એ શિક્ષિત થયા છે. એમની સાથે ખેતીવાડી હતી એટલે શિક્ષણ અને ખેતીવાડી બંનેને કારણે અને બાજુમાં સિંગોડા નદી છે એને કારણે કુવાના પાણી હારા રહેતા. એક બાજુ સુગર ફેક્ટરી, બિલેશ્વર ખાંડ ઉદ્યોગ હાલતો અને પોતાના બાળકો છે એને શિક્ષણ પૂરું પાડ્યું અને ખેતીમાં પોતાનો રોજગાર કરીને આર્થિક રીતે પોતાના રોટલા નીકળી કે એવી રીતે પોતે પગભર હતા. પણ પછી આવનારા સમયમાં તમને કહું કે ખેતીના ખર્ચા વધતા ગયા, ઉત્પાદન ઓછું થતું ગયું અને ભાવ છે એ નબળા થતા ગયા એટલે લોકો છે એ બીજા ધંધા તરફ વળ્યા છે, ખેતીને સાઈડમાં રાખી અને સાઈડ બિઝનેસ તરફ વળ્યા છે અને છોકરા ભણ્યા એ બધા નોકરીમાં લાગ્યા છે. એટલે આર્થિક સમૃદ્ધિ છે એ સૌરાષ્ટ્રમાં કોડીનાર તાલુકા સૌથી પહેલા સમૃદ્ધ છે અને સુગર ફેક્ટરીની સ્થાપના ગુજરાતમાં બારડોલી અને બીજા નંબરમાં કોડીનારમાં થઈ તો કોડીનાર છે એ ત્યારથી સમૃદ્ધ જ છે. ભાઈ ખેતી કરે ને એને કોઈ દીકરી દેવા રાજી નથી. 100 વીઘા જમીન હોય તો કોઈને ખેતી કરવી નથી. ખેતી જોઈએ 100%, પણ ખેતી કરવી નથી. હજી તો માગું લઈને જાય, સગાઈની વાત કરે કે એના ઘરના કે મારી દીકરી વાવે નહીં જાય તો દીકરી વાવે નહીં જાય તો હું દાડીએ જાહે. આપણા બાપ દાદા 10 રૂપિયાનું કાપડું ને 20 રૂપિયાની ઝીમી પેરીને પેઢિયું વહી ગયું તો અહીંયા આપણે માન 2 પાંદડે બોરડી થઈ. આ છોકરા ભણ્યા ગણ્યા ને માન નોકરીઓ મળ્યું અને છોકરા શિક્ષિત છે એને અરે દીકરીઓ પણ શિક્ષિત થયું. પણ આપણો મૂળભૂત જે વ્યવસાય છે એને છોડવો ન જોઈએ અને સાદાઈથી અને સરળતાથી જિંદગી જીવી જોઈએ તો આપણા કુટુંબનું લાંબુ ભરણ પોષણ થઈ શકે. સ્વાવલંબી થવા માટે તમારી જરૂરિયાતો ઓછી કરવી પડે. મહિલાઓના તો એના સેન્ડલ લેવામાં, એના મોબાઈલ લેવામાં, એના VIP સ્કૂટી લેવામાં, એનું ડાઇનિંગ ટેબલમાં, એના ઘરમાં એસીમાં, એના બજેટમાં વાંધો નથી. ખેડૂતોના મણ ઘઉં લેવા જાય, ખેડૂતોનો મણ બાજરો લેવા જાય, ચોખા લેવા જાય તો એનું બજેટ ખોરવાઈ જાય છે. આ પર્યાવરણના નામે રાજનીતિ કરતા લોકો એ રોટલા ખાધા વિના એને હાલે. અનાજ તો ખેતીમાં જમીનમાં જ પાકવાનો છે, એને જીવને બસાવો જ કે અમારે પર્યાવરણ બસાવો, પ્રાણીઓને બસાવવા. પ્રાણીઓ છે એ આ જમીનનું ખેતીવાડીનું નિકંદન કાઢી નાખે તો અનાજનું પૂરું ક્યાંથી થવાનું છે? આ દેશમાં સિંહ મરી જાય તો સિંહને બસાવવાના મોરા પહેરીને નીકળે. માણાઓળો ઢહડીને મરી જાય તો એનું કોઈ એમ નથી કહેતું કે આ બળદની જેમ ઢહડેથી આને બસાવો. આ ખેડૂત અને ખેતી બચશે તો તમારા પેટ ભરીશે. આ 80 વર્ષથી આઝાદ છો તો એનો બળદુની જેમ ઢહડે તો એની કિંમત નથી. હાળિયા બસાવો, સિંહ બસાવો, દીપડા બસાવો, વરુ બસાવો, રોજડા બસાવો,
માણસ બસાવવા નથી. અને માણસ બસાવવા માટે જે રાત દી મહેનત કરે એનું કોઈ સાંભળવા વાળું નથી કે એનું કોઈ બોલવા વાળું નથી. આપણી સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ છે. સરકારશ્રી તો એમ કહે છે કે ભાઈ ખેડૂતો જમીન ટૂંકી થઈ જાય તો પશુપાલનના વ્યવસાય સાથે જોડાય, બીજા ધંધા કરે, પશુ તબેલા કરે, એની માટે સબસિડી આપે છે, એના માટે લોન આપે છે. અને ખેડૂત બિચારો રાત દી મહેનત કરીને સાણ ને ખડની ફાટું ઢળે તો હા ખેડૂને થઈ જાય ને બાઈ ને માથામાં ઝાલ પડી જાય, દૂધ ઢળી મોટલી ખડ ને સાણ ઢળીને એને કઈ વધતું નથી કે એને પોષણક્ષમ ભાવ મળતા નથી. જે પણ ફાયદો અને મુનાફો થાય છે એ ડેરી વાળાને થાય છે. સરકારશ્રી યોજના બધી બનાવે છે પણ એ કાગળ ઉપર યોજના હારી લાગે છે, પછી ઓલો બળદ ઢળે ભાઈ માણા પશુ બાંધીને બેઠા એને કઈ વળતર મળતું નથી. ખાણ વાળા ખાઈ જાય ને ડેરી વાળા ખાઈ જાય એ બીજી નવી ડેરી ઉભી કરે. આને તો ભે વેચે તો છોકરો પણ બાકી એમને અમરે સાણ નાખ્યું હાઈસેલ મારે. અમે તો એમ કહેવા માંગીએ છીએ આપના માધ્યમથી કે આપણી બેન દીકરી, મારી બેન દીકરી હોય કે દરેક ગમે તે સમાજની બેન દીકરી હોય, આપણી કેપેસિટી પ્રમાણે મારે 5 વીઘા જમીન હોય તો હંભા 5 વીઘા વાળા જમીન હોય, માણસો ખાનદાન હોય ને છોકરો રેડી હોય તો આપણે સગાઈ કરી દેવી જોઈએ. એને કારણે સગાઈના પ્રોબ્લેમ થાય, પછી આંતર જ્ઞાતિમાં છોકરા છોકરી ભાગી જાય અને વિવાદ થાય. એના કરતા આપણે મા બાપને તમારા માધ્યમથી એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે બાળકોને સારું શિક્ષણ આપો, સારા સંસ્કાર આપો. અને સરકારશ્રીને અમે એમ રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે ભાઈ આ જંગલી ભૂંડ, જંગલી પ્રાણી અને તમે જે યોજના બનાવો છો દૂધની ડેરીઓના, તો એની ઉપર અધિકારી નિમે અને મેન ઉપભોક્તા છે જે મહેનત કરે એને ફાયદો થાય એવા પ્રયત્ન કંઈક કરો. અને આ ગામની અંદર પાણી રોકવાના પ્રયત્ન જે સરકારશ્રી તરફથી થાય છે. અમારે તો સિંગોડા ડેરીમાં ઘણા બધા ડેમ બનાવ્યા છે, હજી પણ અમારા માઈસ ખાલી છે, તો એ ખાલી માઈસની અંદર પણ પાણી નાખી અને એને રોકવાના પ્રયત્ન કરે તો સિંચાઈ યોજનાથી ખેડૂતોની લાંબા ગાળાની એની રોજીરોટી છે એમાં નીકળી શકે અને આર્થિક સદ્ધરતાનો દર વધે એવી અમને આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ.